આમાં વિરમભાઈને આજે ગાડી નથી ચલાવવાની, એને વાવણી કરવાની છે. તો સવારના વાવણીમાં લાગી ગયા છે. મિની ટ્રેક્ટરથી લીધો છે. હવે એ વાવણીમાં ચાલુ થઈ જાય ને આપણે આપણા કામ તરફ નીકળવાનું છે. તો જો 4x4 લઈને ભાગ્યા હો, ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. હલો ફેમિલી, કેમ છો? મજામાં નહીં? તો આજના નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ખૂબ જ સારો વરસાદ થઈ ગયો છે ને વાવણી પણ થવા માંડી છે. તો આવી ગયા આપણે ભીમસીભાઈની વાડીએ. જો સવારમાં છે ને વાવણી ચાલુ કરી હતી, કાલની કરી દીધી છે. કાલે ઓલા ખેતરે કરી, આજે આ ખેતરે કરે છે. જો અહીં મસ્ત બીના છે ને ઢગલા થઈ પડ્યા. જોતા આટલા બધા ઢગલા થઈ ગયા. એક જગ્યાએ છે ને માંડવી મૂકે ભરભરાઈ જાય એટલી નીકળવાની છે. આ છેડે છે ને બી વધારે નાખેલા હોય. જો અત્યારે મારા વિરમભાઈ ચલાવે છે, અમારા ભીમાભાઈ છે ને પાછા વયા આવે છે, થાકી ગયા છે. તો મસ્ત આપણે પણ ટ્રાય કરશું ચલાવવાની. અને આટલું બધું વવાઈ ગયું છે અને આટલું થોડુંક બાકી રહ્યું છે. હવે એના માટે છે ને સવારના ઠંડા વાતાવરણમાં છે ને મસ્ત ગરમા ગરમ ચા લઈ આવ્યો. તો હાલો ભીમસીભાઈ અને વિરમભાઈને છે ને મસ્ત ગરમા ગરમ કાઠિયાવાડી ચા પીવડાવી દઈએ. તો સવારના વાવે છે, હવે થોડુંક રહ્યું છે વાવવાનું. હા, અમારા ભીમસીભાઈ છે ને ચા પાણી. આમાં વિરમભાઈને આજે ગાડી નથી ચલાવવાની, એને વાવણી કરવાની છે. તો સવારના વાવણીમાં લાગી ગયા છે મિની ટ્રેક્ટરથી સોનાલિકા. લે આમાં તો 4x4 આટલું બી રહ્યું છે. 4 વ્હીલ છે એમ? તો સારું. હાલો, તો બધા એને બ્રેક મારી ગયા અને થોડોક ગરમી વધારે છે. તો આટલું વાવવાનું રહ્યું છે બાકી ખેતર. મારા બાપુજી ને એ ઓલી બાજુ માથે છે ને રપતો મારતા આવે મિની ટ્રેક્ટરથી ને આટલું બધું બિયારણ રહ્યું છે. ને આજે વાતાવરણ કંઈક અલગ ટાઈપનું છે. આપણે વાવણી કરવા આવી ગયા અહીંયા. મારે વિડીયો ચાલુ કરવાનો છે ને ભીમસીભાઈ અને વિરમભાઈ એને વાવણી કરે છે. તો હાલો જલ્દી છે ને એને ચા પીરે ને આપણે કામે જવાનું છે. આટલું ખેતર રહ્યું છે ને આજ થોડોક ગરમ હોય ને વધારે છે. અમારા વિરમભાઈ અને ભીમસીભાઈ ચા પીવા માંડે. ચા લઈ આવ્યો કારણ કે સવારમાં છે ને ચા પીવું જોઈએ. મિની ટ્રેક્ટર 4x4નું સોનાલિકા છે, એનાથી મસ્ત વાવણી થાય છે મોટા ટ્રેક્ટર કરતાં. તો મસ્ત છે ને સોનાલિકા ID20. મસ્ત વાતાવરણમાં ને વાવણી લાયક વરસાદ થઈ ગયો. હવે ઠાકરની પાસે દયા થયેલ વાવણા થઈ જાય ને પછી આમ માંડવી ઉગ્યા હશે. આમ બધી જગ્યાએ જો ઓલી બાજુ થાય છે ને ગાડીને બુલેટ પીડ્યા છે ને આ બાજુ 2 બાસકા પીડ્યા છે. આટલું રહ્યું છે. તો જલ્દી ના વાવણું થઈ જાય ને બધા છે નિરાશ થઈ જાય ખેડૂત ભાઈઓને. તો આમ રપતો મારતા આવે છે. વરસાદ આવ્યો ને ગરમો બહુ છે આજે, ગરમી હતી છે. એટલે બપોર પછી એને વાતાવરણ આમ શું કે વરસાદ આવવાની શક્ય થાય એટલે જલ્દી છે ને વાવણા કરી લે. તો હાલો ભીમસીભાઈ અને વિરમભાઈએ ચા મસ્ત પી લીધો છે. હવે એ વાવણીમાં ચાલુ થઈ જાય ને આપણે આપણા કામ તરફ નીકળવાનું છે. તો જો 4x4 લઈને ભાગ્યા હો, ઉડે તો જા, બાકી બાવળિયામાં ઘા. તો લઈને ભાગ્યા છે. હવે એમાં બિયારણ નાખવાનું છે. બિયારણ નાખી દે ને પછી મસ્ત વાવણી ચાલુ થઈ જાય. હવે થોડુંક રહ્યું છે, કલાક અડધી કલાકનું કામ રહ્યું છે. તો મસ્ત જલ્દી વાવણી કરી દે ને ગરમો પણ અતિશય છે. તો બપોર પછી વરસાદ આવે કે ના કંઈ નક્કી નહીં, પણ ગરમો વધારે છે એટલે કે વરસાદ આવી જશે. તો જો આમ એક બાજુ રપતો લાગતો જાય વાહન લોકો પાછળથી ને એક બાજુ વાવણી થતી જાય. વરસાદ કાંઈક વાતાવરણ આ ટાઈપનું છે ને આપણે જો ક્રશર પ્લાન્ટ ચાલુ કરવાનું થાય છે. કારણ કે અહીંયા ડીઝલનું બધું કાર્ય કરી લઈને તો આપણે આ બાજુમાં જ વાડી છે. તો અહીંયા શું વાવણું થઈ જાય. તો વાહન લોકો રપતો લાગતો જાય ને આ લોકો હવે વાવણી તૈયારી કરે છે. વાહ વાહ વાહ, જોજો ઢોરાય નહીં. આટલું ભરાણું
હજી જ એક તગારો આવી જશે. કેમ છે હું 1000 વાવણી કરવા ગયો ગયા વખતે. સારું લેબર થેબર થઈને ગારામાં થાકી ગયો. વાવણી છે થોડી વાવણી જ ના હોય યાર. આવી વાવણી ના હોય અને જે રીતે વાવણી નથી રહેતી. કેમ હાલો બહુ ઘરે વાવણી હા નગર થાકી જાય નહીં. હાલો તો ભાઈ ગયું એવું હરખું વાવવામાં કામ આવે ને ભાઈ. હા ન થાય ગારો હા ન થાય કોરું લાફી જેવું પડું છે. વાવવાની બહુ મજા આવે ના પડે ઓરીંડું. હા આ બોલ્યું આખું બધું હા જમીન આમ લાફી જેવું પડું છે. પાછો વરસાદ આવે એટલે ફૂલ કણ થાય નહીં. વાવણું હાવ હેલી કહેવાય. હા હેલું આમ ક્યાંક ક્યાંક તો ધગલા થઈ ગયા છેડે હેઠે. ઓલો હું ડાયરેક્ટ મૂકે ને હેઠે હેઠે હોય નહીં. ચાલો ભીમસિંહભાઈને મસ્ત વાવણી કરી લે ને હવે અહીંયાનો વિડીયો આપણે સમાપ્ત કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવા નવા યુટ્યુબ વિડીયો જોવા માટે. હાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય દ્વારકાધીશ. બાય બાય.